નરનાદેવ મહોત્સવ નિમિત્તે આપણે સર્વે અહીંયા જે ભેગા થયા છે, પણ ખાસ એક જ વસ્તુ કે ધ્યાન રાખવાની કે ઉત્સવ નિમિત્તે જેટલા પણ સામાજિક અને ધાર્મિક કાર્યો આપણે કરીએ છીએ, આપણે બધા ભેગા થઈને એ કાર્યો કરવાના છે. અને એક વસ્તુ માત્ર યાદ રાખવાની કે જે પણ કાર્ય થાય છે માત્ર ને માત્ર નરનાદેવ માટે થાય છે. એટલે એ નિષ્ઠા જોડે અને એ ભાવથી આપણે બધાએ આ ઉત્સવ માટે કાર્ય કરીશું તો જ એમાં સફળતા મળશે. અને બીજું કે છપૈયાની જે શિબિર આપણે બધા તારીખ જાણીએ છીએ, આ ગયા અંકમાં તારીખ આવી ગઈ 28થી 5, એટલે 28 તારીખે અહીંયા સાંજે બધા છોકરાઓ નીકળવાના છે અને લક્ઝરી બસ થ્રુ ટ્રાન્સપોર્ટેશન છે. તો અને એની એજ લિમિટ જે 15થી 25 વર્ષ છે, તો એને ધ્યાનમાં રાખીને આપણે છપૈયામાં શિબિર. અને ખાસ તો બીજી વસ્તુ એ કે એમાં 1200થી 1300 છોકરાઓની લિમિટ રાખેલી છે, કેમ કે મંદિરમાં ઘણી અગવડ પડે, કારણ કે ઉત્સવનો સમય હોય એ વખતે ઘણા બધા હરિભક્તો આવતા હોય, એના થકી જે અગવડ પડે એના લીધે 1200થી 1300. તો ખાસ એ પણ આપણે આપ બધાએ નોંધ લેજો. બસ વધુ નહીં કહેતા. જય સ્વામિનારાયણ. આમાં કંઈ કહેવાનું તો છે ને, બધા લગભગ ઓળખીતા જ છે ને મોટા ભાગના બધા હરિભક્તો જાણીએ છીએ. જો આમાં ખાસ કરીને કંઈ કહેવું નથી, એવું કંઈ લાંબુ પહોળું ભાષણ નથી કરવાનું, કારણ કે તમે બધાએ દરેક હરિભક્તો એ નરનારાયણ માટે અને અમદાવાદ દેશ માટે ગામડામાં નાના મોટા દરેક ગામડાઓમાં ખૂબ મહેનત કરો છો, પુરુષાર્થ કરો છો, પ્રયત્ન કરો છો, મંદિરો સાચવો છો અને આ સત્સંગને જાળવી રાખો છો. અને એના માટે જ્યારે પણ નાની મોટી જાહેરાત થાય, ઉત્સવ થાય, સમયા થાય, ત્યારે તમે બધા આવો છો. અને તમે આવો છો એની સાથે સાથે કેટલા બધા હરિભક્તોને લઈને આવો છો. તો ખાસ એટલા માટે આજે મળવાનું નક્કી કર્યું કે લાલજીમાનો જન્મદિવસ છે અને હરિભક્તો ઘણા બધા આવવાના હોય, તો લીટા ભેગો લહરકો એ બધા હરિભક્તોને મળવાનું થઈ જાય. અને સાથે સાથે ઉત્સવની જાહેરાત મહંત સ્વામી લગભગ કરી હશે. આપણા તમે બધા તારીખો જાણો છો, અને પીપી સ્વામીએ બીજી બધી પ્રવૃત્તિની વાત સામાજિક અને આ બધી વસ્તુઓની કરી છે. ગમે તે પ્રવૃત્તિ થાય, મારો હેતુ અને લક્ષ્ય એટલો છે કે નરનારાયણ દેવનું મહાત્મ્ય ઘર ઘર સુધી પહોંચે. તમારા બધાની અંદર દેવનો મહિમા અને લાગણી, વફાદારી, નિષ્ઠા એ છે જ, પણ ઉત્સવ અને સમયાથી આપણી ભવિષ્યની પેઢીમાં, દીકરા દીકરીઓમાં આની આ વસ્તુ ચાલુ રહે એ બહુ જરૂરી છે. હમણાં જ અમે નીચે વાત કરતા હતા કે આ દેવ આપણને મળ્યા છે એટલા માટે તમે ને અમે બધા સુખિયા છીએ. આપણે બધા સુખિયા છે એનું કારણ દેવ છે. બાકી તો આપણો કોઈ હાથમાં આવે એવા આપણે બધાએ નથી, પણ દેવના લીધે થઈને સુખિયા છે. એટલા માટે થઈને આપણે ખાસ આ જ્યારે ઉત્સવ થાય ત્યારે ખૂબ જોડે મળી અને સરસ ઉત્સવ થાય. બાકી બીજી જે નાના મોટા કાર્યો છે, અને ખાસ કરીને તમારા બધા ગામડાઓની અંદર, આપણા ગામડાઓની અંદર, જે ગામડાઓની અંદર નાની મોટી સભાઓ, પ્રવૃત્તિ જે પણ ચાલતી હોય, એમાં દરેક સભાઓની અંદર આ ઉત્સવનો ઉદ્ઘોષ થાય. અને માત્ર આપણા હરિભક્તો પૂરતો જ નહીં, પણ ગામમાં ઉદ્ઘોષ થાય અને નાનામાં નાના ગામના માણસને ખબર પડે કે આ આપણો ઉત્સવ આવી રહ્યો છે. કારણ કે જો આવો ઉત્સવ હવે આપણા જિંદગીમાં આવે બીજી વખત, એવું મને તો મારી જિંદગીમાં લાગતું નથી. હશે 200મો પાટોત્સવ આવશે, એના માટે આપણે રાહ જોઈએ છીએ. પણ જ્યારે નરનારાયણ દેવનું આટલું સરસ કાર્ય થયું છે અને દેવ માટે થઈને આ કામ થઈ રહ્યું છે, તો આપણે બધા ભેગા મળીને કાર્ય કરવાનું છે. અને તમે બધા કરતા આવ્યા છો, તો બીજું કંઈ તો ખાસ
કહેવાનું નથી. અને મેં લાલજીમાનને એટલે મોકલ્યા હતા કારણ કે નામ આમાં મોહન સ્વામી અધ્યક્ષ તરીકે મારું છે, હવે અધ્યક્ષ જૂનો થઈ ગયો છું, એટલે લાલજીમાં જોશે સાચે. અને હમણે બહુ સરસ શિબિર વિદેશમાં લગભગ 600 છોકરાઓ તે અમેરિકામાં ભેગા થયા હતા આખા બધા, અને આપણા જ દીકરાઓ છે ને, હવે મોટા ભાગના ઉત્તર ગુજરાતના છે. અને તમારા દીકરાઓ ત્યાં કણે ગયા અને જઈને ક્યાંક આડાવડા થાય એની જગ્યાએ મંદિર સાથે જોડાય, દેવનો મહિમા જાણે, તો આ બધું કામ એના માટે થાય છે. અને સ્વામી હમણાં વાત કરી દેશમાં વિદેશમાં બહુ બધો પ્રચાર પ્રસારને પ્રગતિ છે. અને વિદેશ કરતાં દેશમાં જે પ્રગતિ છે, આપણા ગામડાઓમાં પ્રગતિ છે. કારણ કે મારો 80% ટાઈમ છે ને એ ગામડામાં જાય છે. વિદેશમાં તો ઠીક છે, જવું પડે, પણ 80% સમય હું મંદિરે આવતો નથી એકાદશી સિવાય. અને એના પાછળનું કારણ એ હોય છે કે હું ગામડે જઉં છું, અને મને ગામડા વિશેષ કરીને અને ગામડાના હરિભક્તો ઉપર વિશેષ કરીને હેત છે અને પ્રીત છે, અને કાયમથી રહી આવી છે અને રહી છે. કારણ કે હું માનું છું કે ગામડું છે ને એ આપણી જીવનદોરી છે. ધાર્મિક સુધી આપણે સીમિત ન રહીએ, પણ બીજી ઘણી બધી વસ્તુઓ, કારણ કે અત્યારની પ્રજા છે ને, આમાં આપણે ઘણી વખતે વિચાર કરીએ તો અત્યારની જે પ્રજા છે એને અમુક લોકોએ સ્વામિનારાયણ સંપ્રદાયને એટલું બધું રૂઢિચુસ્ત અને ખેંચીને કોકડું બનાવી નાખ્યું છે. બીજા દેવદેવીઓનું ખંડન કરે, અને સર્વોપરી તો આપણે માનીએ છીએ, કારણ માળા કોની ફેરવીએ છીએ? તમે માળા કોની ફેરવો છો? સ્વામિનારાયણની માળા ફેરવો છો? અમે સ્વામિનારાયણની ફેરવીએ, આપણે બધા સ્વામિનારાયણ ભગવાનની માળા ફેરવીએ છીએ. પણ એટલા બધા દેવ દ્રોહી થઈ ગયા છે, નારાયણ દેવના દ્રોહી થઈ ગયા છે, લક્ષ્મીનારાયણ દેવના દ્રોહી થઈ ગયા છે, કે એને ભગવાને પ્રસ્થાપિત કરેલા દેવો ગમતા જ નથી હકીકતમાં. એટલે પછી આમ કરીને દર્શન કરે, આ બાજુ બીજા ભગવાન બીજી બાજુ નાખે ને બીજા ભગવાન બીજી બાજુ નાખે, અને એટલે આ બધી વસ્તુ ચાલી રહી છે. એટલે એ વખતે આપણે બહુ સજાગ થઈને અને આપણા દેવનો મહિમા જે મહારાજે પ્રસ્થાપિત કરેલા, અને મહારાજે હાથમાં લઈને, જો એકને એક અચલ મૂર્તિ હોય જે મહારાજે પધરાવી, મહારાજે જે પધરાવી એ મૂર્તિ જો મિલીમીટર માત્ર જો ક્યાંય ખસી ન હોય તો અમદાવાદ સિવાય ક્યાંય નથી. અને એનો પાવર છે, એનો પાવર છે. આપણે બધા સુખ્યા છે ને એના પાવરથી છે. એટલે આપણે એનું ગર્વ ને ગુમાન તો રહેવું જ જોઈએ. અને એમના માટે કામ થાય તો બીજું આપણે શું. અને એ વસ્તુ આપણે બીજા આપણા પરિવારના સભ્યોને ખબર પડે, ભવિષ્યની પેઢી બચાવવાની છે. મોટા મોટી વસ્તુ શું છે અત્યારે? ગ્રહસ્થને મોટો ઇસ્યુ શું છે? ગ્રહસ્થને, તમે બધા બૈરા છોકરાવાળા છો, અત્યારે તમારે મોટો ઇસ્યુ શું છે? પૈસાનો ઇસ્યુ નથી. પૈસા તો આજે ઓછા થાય તો કાલે આવશે, ને કાલે ઓછા થાય પરમ દિવસે આવશે. ગમે તેમ કહીને વાડી જોડીને બધું ભેગું થઈ જશે. પૈસા એ ઇસ્યુ નથી. પૈસા તો માથાનો દુખાવો છે. પૈસાથી કોઈ માણસ સુખી જ નથી થયું આજ સુધી. હકીકતમાં પૈસા દુઃખી જ કરે છે. પૈસાથી કોઈ દિવસ કોઈ માણસ સુખી નથી થયું. પૈસા દુઃખી કરે. જેટલા પૈસા આવે ને એટલું દુઃખ આવે. જેટલા પૈસા વધે ને એટલા રાતે પથારીમાં હકડ વકડ થવાનું વધે. હકીકતમાં તમે અનુભવ કર્યો જ હશે. પૈસા ન હોય તો દુઃખી ને પૈસા હોય તો દુઃખી. એટલે પૈસા માત્ર દુઃખ છે. એટલે જરૂર છે, પૈસાની જરૂર છે. પૈસા વગર ચાલે એવું નથી. તમારી ગાડી કે અમારી ગાડી કોઈ પૈસા વગર ચાલતી નથી. અને પૈસા ભગવાન પૂરા પાડી દે છે. આપણે કોઈ દુઃખી નથી. મહારાજે કીધું અન્ન ધન વસ્ત્ર ને આબરૂ એ અમારો આશ્રિત દુઃખી નહીં થાય. એટલા માટે તમે સુખી છો ને અમે સુખી છીએ. પણ આપણે મોટી સમસ્યા ગ્રહસ્થ તરીકે કઈ છે? તો આપણી પેઢીની અંદર આપણને મળેલા સંસ્કારે જળવાઈ રહેશે કે નહીં? છે કે નહીં? તમારા દીકરા દીકરીઓ ચલો કદાચ બચી ગયા, એના દીકરા દીકરીઓ બચશે કે નહીં બચે?
એ મોટી માથાકૂટ છે. એ દેવની આસ્થા, નિષ્ઠા, કથા વાર્તા, શાસ્ત્ર વાંચન એ તો હવે જતું રહ્યું. શાસ્ત્રનું વાંચન તો જતું રહ્યું છે. આઈપેડનું વાંચન થાય, ફોનનું વાંચન થાય, વોટ્સએપનું વાંચન થાય, બાકી બીજું કોઈ વાંચન થતું નથી. એટલે હવે મોટા મોટી વસ્તુ એ છે, જવાબદારી છે તમારી, અમારી, બધાની. જો આ બહુ હકીકતની વાત છે. આપણી જે મોટા મોટી જવાબદારી છે એ છે, કારણ કે મારા એકલાથી કંઈ થશે નહીં, સંતોના એકલાથી કંઈ થશે નહીં. આપણે ભેગા મળી અને કામ કરશું તો જ થશે ને. એ જવાબદારી એ છે કે આપણા પરિવારની અંદર, આપણી ભવિષ્યની પેઢીની અંદર જે મહારાજે સત્સંગનો મહિમા કીધો છે એ મહિમા જળવાઈ રહે, અથવા વધે તો સારું જ છે, પણ એટલો ને એટલો જળવાઈ રહે. એ મોટા મોટી ચેલેન્જ આજના જમાનાની અંદર દરેક ગૃહસ્થના ઘરની અંદર છે, અને આપણે એને પાર પાડવાની છે. અને આ ઉત્સવ સમય એના માટે જ છે. મહારાજે કીધું ને કે ઉત્સવ સમયમાં ગુણબુદ્ધિ થાય, એનાથી વળી ભગવાનનો મહિમા વધે, તો આપણે એના માટે જ આ બધું કરીએ છીએ. એટલે એ તો તમે બધું જાણો છો, તમે બધા ઘરના છો, એટલે બધું જાજુ કહેવું નથી. પણ આપણે બધા ભેગા મળી અને આ ઉત્સવ કરવાનો છે, અને તમે બધા દરેક રીતે સહયોગ આપવાના જ છો. એટલે કંઈ પૂછવાની માગવાની વાત નથી, અને આપ્યો જ છે ને આપતા રહેશો. તો આપણે હળીમળીને સરસ રીતે આ ઉત્સવ થાય, અને જે પણ દેવ અર્થે આપણે આપણા તનથી, મનથી કે ધનથી જે રીતે ભગવાને આપણને યોગ્ય કર્યા હોય એ રીતે આપણે સેવા કરી, અને બીજા જે પ્રચાર અને પ્રસારના જે પણ બેનરો ને પોસ્ટરો ઇત્યાદિ, અને નજીક આવે ત્યારે વધારે વેગ જામશે હજી તો, કારણ કે આ ઉત્સવ બહુ મોટો કરવો છે. આપણી વેલ્યુ છે ને. આપણે જો ગઈ વખતે મ્યુઝિયમનો ઉત્સવ કર્યો, એવો સરસ ઉત્સવ થયો તો આખી દુનિયામાં આમ લોકો બધા વાતો કરતા કે ઓહો આવો ઉત્સવ કર્યો. હવે આપણે એનાથી જો બે વેત આગળ ન જઈએ ને તો આપણે ડિવેલ્યુએશન થઈ જાય. એટલે એ આપણા માટે ચેલેન્જ છે, તમારા માટે ને અમારા માટે, બધા માટે. એટલે આપણે જે ગઈ વખતે મહેનત કરી હતી એનાથી દોઢી મહેનત મૂકીએ તો જ આ વસ્તુ થઈ શકે. અને એના માટે તમે બધાએ ખૂબ મહેનત કરો છો, અને એ અપેક્ષા છે જ. સંતોએ ખૂબ મહેનત કરે છે, સંતોએ ખૂબ મહેનત કરે છે. ગામડે ગામડે આજે તમે સભામાં સાંભળ્યું, ગામડા ફરવાનું, ચોમાસા નાના મોટા ગામડાઓ સાચવવાનું. કારણ કે વચ્ચે ઘણી વખતે પ્રવાહ ઓછો થઈ ગયો હતો, તો સંતો સાથે બેસીને ખાસ ભલામણો કરીને એવા પ્રયત્ન કરીએ છીએ કે જેથી કરીને નાનામાં નાના હરિભગત સુધી સંતો પહોંચી શકે, કથા વાર્તા થઈ જાય, અને સંતોનું, હરિભક્તોનું પોષણ થાય કથા વાર્તાથી. એના માટે પ્રયત્ન કરતા રહીએ છીએ. વિકાસ તો છે જ દેશમાં ને વિદેશમાં, અને બસ એ થતો રહે. ભગવાન આપણા ઉપર રાજી થાય એના માટે આ બધી છે વાત. બસ આપ સૌ પાસે જ વાત કરવાની છે. અને અપેક્ષા કરતાં વધારે પોતાપણું છે, અને પોતાપણું છે એટલે વિશ્વાસ છે કે આ થવાનું જ છે, અને સરવાળે મહારાજ ઉપર વિશ્વાસ છે કે આ કામ દેવનું છે, અને દેવ કામ પૂરું કરવાના છે. આપણે હસું કે નહીં હોવ તોય થશે, હું હોઈશ કે નહીં હોવ તોય થશે, પણ આપણને ભગવાને નિમિત્ત બનાવ્યા એ આપણા ભાગ્ય છે. આજે ધારો કે કોઈ ઉત્સવ થયો ને આપણે એમાં ભાગ લીધો, તો આપણા ભાગ્ય કહેવાય ને, કે દેવ આપણને નિમિત્ત બનાવે કે એ કાંકરોય ખસેડવાની આપણને મોકો મળ્યો દેવ માટે થઈને. આપણે તો આખી જિંદગી યાદ રહી જાય ને દેવના ચોપડે નામ લખાઈ જાય. એટલે બહુ મોટું કામ છે. ખૂબ આનંદ થયો. ખાસ કરીને બધા ગામથી હરિભક્તો આવ્યા છો તમે બધાએ. ખૂબ પ્રચાર ને પ્રસાર થાય, અને ઘણા બધા લોકો આવે એવા આપણે અત્યારથી જ પ્રયત્ન કરીએ, વાતો કરીએ, 24 કલાક એનું જ રટન કરીએ. ચારે બાજુ વાતો થાય કે અમારા આ ઉત્સવ આવે છે, આ ઉત્સવ આવે છે, આ ઉત્સવ આવે છે, ભેગા કરીએ, અને એમાં એના કારણ શરીરમાં ભગવાન બેસે એવા પ્રયત્ન કરીએ ને. કારણ કે આપણે તો ભગવાન ઓળખાવાના છે. દુનિયાના લોકો તો જાત જાતના લોકોને ઓળખાવે છે, આપણે ભગવાન ઓળખવાના છે. અને બધા તમે જુઓ ટીવીની અંદર કેવા બધી માથાકૂટ રોજ ઉઠીને નવી કકડાટ આવે છે.
અને આ ને પંચાયત ને ફલાણો ને હેમાકોણ બધે છેડા જ નથી આવતા. બિચારા ગુરુનું તો થતા જે થાય, ચેલાની દુર્દશા થઈ જાય છે. હકીકતમાં ચેલાઓની દુર્દશા છે. મેં હમણાં એક આવ્યો હતો એ મને કે આવું છે ને તેવું છે ને ફલાણા બાવાજીને આવું થયું, ફલાણા બાવાજીનું જે થવું હોય થાય. ચૂલામાં ગયો બાવાજી, પણ બાવાજીના ચેલાનું શું થશે? હા, તમે જેને શ્રદ્ધા 30 વર્ષ સુધી કે 25 વર્ષ સુધી કે પેઢી સુધી જેના ઉપર શ્રદ્ધા મૂકીને તમે કામ કર્યું હોય, હવે એ માણસ દુર્દશા કરી નાખે. પોતાનું તો જે થવું એ થાય, ચૂલામાં ગયો, પણ એના જે પાછળ ચાલનારા એની શું એ ક્યાં જાય? વેક્યુમ થઈ જાય. એટલે એટલા માટે મહારાજે બહુ વિચાર કરીને આ સંપ્રદાયની સ્થાપના કરી, કે આ માળખું આપ્યું કે જ્યાં આચાર્ય છે, પણ આચાર્ય કોઈ ભગવાનનું સ્થાન નહીં લઈ શકે. સંતો છે એ આચાર્ય અને હરિભક્તો આ એની કડી છે. હરિભક્તો છે એનો પ્રેમ સંતો અને આચાર્ય પ્રત્યેનો છે. આ બધું માળખું એવું મહારાજે સરસ સેટ કરી આપ્યું કે જ્યાં ભગવાન સિવાય કોઈનું પ્રભુત્વ ચાલે એવું નથી. અને એના માટે જ આપણે મહેનત કરવાની છે, ભગવાન માટે જ મહેનત કરવાની છે. એટલે આપણને મળ્યું છે તો એનો ખૂબ ઉપયોગ કરજો. અને બાકી તો આપ સૌ આવ્યા તો અનેક ધન્યવાદ. બસ એ જ પ્રાર્થના કરીએ અને બસ એ જ ઈચ્છા રાખીએ આપ સૌનો પરિવાર, આપ સૌની દુનિયા, આપ સૌનું કુટુંબ ખૂબ સુખી થાય, સંપન્ન થાય. આપ સૌનું મહારાજ ખૂબ રૂડું કરે એ જ નાનંદેવના